વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આ વિડીયોમાં જોઈએ છે પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ, જેનો ખાલી જગ્યા એ તમારે સર્ચ કરવું હશે યુટ્યુબ ઉપર બેટા તો ખાલી જગ્યા 7મા ચેપ્ટર યામ ભૂમિતિના ખાલી જગ્યા એમ ગાલા 21 ના ખાલી જગ્યા પ્રકરણ 7 એવી રીતે સર્ચ કરી શકશો. ચલો આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? બિંદુ 12,0 12 અને 0 છે બેટા, અને 0 અને 35 છે. વચ્ચેનું અંતર એકમ થશે. વચ્ચેનું અંતર ડાયરેક્ટલી બેટા જો અહીં એનો સૂત્રથી યુઝ કરી શકશો ને ડાયરેક્ટ વચ્ચેનું અંતર હંમેશા કેવું હશે બેટા? સો સપોઝ આ એ નામ આપી દીધું, આ બી નામ, તો એ બી નો અંતર બરાબર શું થશે? 12 - 0 વત્તા 35 - 0 નો વર્ગ. અહીં થશે 12 નો વર્ગ 144. ડાયરેક્ટ કરું છું બેટા, 12 નો વર્ગ એટલે 144, 35 નો વર્ગ આવશે, 5 × 5 = 25. 35 નો વર્ગ કેવી રીતે કરાવેલો બેટા? 5 નો વર્ગ 25. 3 કરતા મોટી સંખ્યા 4, 3 × 4 એટલે જો આ 3 નો 3 એનાથી મોટી સંખ્યા હંમેશા લેવાની. 4 તાલી 12. કોઈ પણ સંખ્યા છેલ્લે 5 હોય તો તેની આવી રીતે જ યુઝ થશે. એનો સરવાળો કરશો. 5 ને 4 9, 2 4 ને 2 6, 2 ને 1 3 અને 1 ને 1 1379. ઓકે, ચલો આમાં હમણાં એના વર્ગમૂળ કેટલું આવશે બેટા? તો આના વર્ગમૂળ કઈ રીતે આવશે? તો બેટા જો એના વર્ગમૂળ આવશે 37. બરાબર. જો બેટા આ બે વસ્તુનો સરવાળો કરશો, 35 માં 32 નો સરવાળો કરશો એટલે વર્ગનો સરવાળો કરશો તો હંમેશા ઓપ્શનમાં કઈ કઈ છે બેટા? 23 છે, 37 છે અને 47 છે. જો બેટા શું હોય છે કે સર 35 વત્તા 12, 35 નો વર્ગ વત્તા 12 નો વર્ગ કરશો તો 23 કોઈ દિવસ બનશે જ નહીં. કેમ કે એ બે સંખ્યા કરતા મોટી હશે સર. 35 છે, 12 છે, એના વર્ગ એના કરતા મોટી સંખ્યા જ આવશે એટલે 37 બની શકે, 47 બની શકશે. જો બેટા હમણાં આ 47 છે, આ 37 છે, તો જો આ 1300 ને કેટલા છે બેટા? 1369. રાઈટ. આમાં 37. જો બેટા અહીં 40 નો વર્ગ લે. આ બે ની વચ્ચે કઈ છે? 40. 40 નો વર્ગ કેટલો આવશે બેટા? 4 × 4 = 1600. જો બેટા 1600 થી વધુ છે કે 1600 થી ઓછું છે? 1600 થી વધારે સંખ્યા છે? ના, 1600 થી નીચે સંખ્યા છે એટલે આ 1300 સમથિંગ છે તો એનો જવાબ શું થશે? 37. એવી રીતે પણ ટ્રીક કરી શકશો. બરાબર, તો ધ્યાન રાખજો. આ બે સંખ્યાઓનો સરવાળો એવી રીતે થશે તો આપણો જવાબ શું મળશે? 37 આન્સર છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એ બી અને સી શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર. અચ્છા, મધ્ય કેન્દ્ર એટલે જો બેટા એ છે, એના પોઈન્ટ છે 5 અને 7. બી છે -4,4. સી છે 2,4. મધ્ય બિંદુનો સૂત્ર હોય છે x નો, x1 x2 x3. જો આવી રીતે નહીં લખવું હોય તો એનાથી ઈઝી રીત સમજાવીશ. જો અહીંયા સમજી લો, y બરાબર y + y. કેમ? 3 વખત છે એટલે 3 વખત 1 2 અને 3 અને છેદમાં 3 હતું તો છેલ્લેથી 3. એવી રીતે 1 2 3 છેલ્લેથી 3. તો જો બેટા આ x x x. ઓકે, જો ધ્યાન રાખજો એટલે 5. જો અહીં આ બી પ્લસ છે, આ પણ પ્લસ છે. 5 અને 2 7. ધ્યાન રાખજો. એટલે કાં તો આવું લખી દો, ગમે ત્યાં મૂકશો ચાલશે. 5 + 2 -4 થશે બેટા. આ ધ્યાન રાખજો. આ -4 છે એટલે -4 ને છેદમાં 3. 5 ને 2 7, 7 - 4 અને છેદમાં 3. 7 માંથી 4 જશે 3, 3 ના છેદમાં 3, 3 થી 3 ઉડી ગયું 1. તો જો 1 વાળો જવાબ કઈ છે બેટા? તો અહીંયા ઓપ્શન 11 ના છેદમાં 3 5 છે, 3 3 છે, 1 5 છે. તો 1 વાળું જવાબ અત્યારે મળી ગયું, તરત જ મળી ગયું બેટા. જો શોર્ટકટ છે એટલે 1 કોઈમાં આવતું નથી. એમાં એક પહેલી સંખ્યા જો 1 રહેતે તો બીજો ચેક કરતા અહીંયાથી ડાયરેક્ટલી 1 વાળો આન્સર ટીક કરીને કરી શકશો. પણ આપણે અહીં બંને કરીશું. ચલો x મળી ગયા બેટા, આ x હતું. y કરીશું, y1 એટલે ક્રોસ કરી દઉં છું આને બેટા. ઓકે, 7 + 4 + 4 ને છેદમાં 3.
7 4 11, 11 ને 4 15, 15 ના છેદમાં 3, 3 પચમ 15. સો y બરાબર શું મળશે બેટા 5. સો આપણું જવાબ શું મળશે 1,5. આ આપણને દેખાય જ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે થર્ડ ઉગમ બિંદુ જેનું કેન્દ્ર. ઉગમ બિંદુ તરત જ ધ્યાનમાં જોઈએ સર, ઉગમ બિંદુના ઘણા બધા પ્રશ્નો કર્યા છે. ઉગમ બિંદુ કેન્દ્ર કે એના ઉગમ બિંદુનો યામ શું હોય 0 0. ઓકે, તેવા કોઈ વર્તુળનો વ્યાસ નું એક અત્ય બિંદુ આટલું હોય તો વ્યાસનું બીજું અત્ય બિંદુ શું હશે? ચલો આપણે એક વર્તુળ બનાવી લઈશું. ઓકે, અહીંથી આ પોઈન્ટ છે બેટા, આ વર્તુળનો વ્યાસ કહે છે. વ્યાસ છે AOB. એક પોઈન્ટ કે છે એક ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તો અહીં એનું કેન્દ્ર આવશે 0 0. એને O નામ આપીશું. ચાલો એને O હટાવી દો, C નામ આપીશું. સેન્ટરનો સોરી શું છે? C છે. એના યામ કેટલા છે બેટા? કોઈ એક બિંદુ લઈ લો, અહીં -6 અને 4 લઈ લેજો. જો બેટા આ હંમેશા જવાબ તરત જ લખી શકશો, 6 અને 4 આવશે અને આ રિફ્લેક્શન માઇનસ થશે બેટા. 6 અને 4 આવું જ આન્સર આવશે હંમેશા. આ જો અહીં પ્લસ માઇનસ હતું તો અહીં પ્લસ માઇનસ ઇન્ટરચેન્જ થશે. ઓકે, બદલાઈ જશે, એટલે અહીં બદલાઈ જશે બેટા, ધ્યાન રાખજો. અહીં આવું રહેશે તો હંમેશા કેમ? અંતર તો સરખું જ આવવાનું ને, અંતર કેમ કે ત્રિજ્યા તો સરખું જ આવવાનું, એટલે આ ને આ મધ્ય બિંદુ રહેશે તો સૂત્ર પ્લસમાં આવશે. જો નહીં ખબર હોય તો આપણે બીજી રીતે કરી શકીશું. જો કઈ રીતે? તો આપણને મધ્ય બિંદુના કેમ યામ 0 0 કહી દીધું, એનો એક એકમ લઈ શકો કેમ કે ત્રિજ્યા હંમેશા સરખી જ આવશે. ત્રિજ્યા અહીંથી A થી C અને C થી B હંમેશા ત્રિજ્યાનો કેમ આવશે? સરખું આવશે. એટલે શું થશે બેટા? x બરાબર x1 વત્તા x2 ને છેદમાં 2. એવી રીતે y બરાબર y1 વત્તા y2 ને છેદમાં 2. x બરાબર x1 x1 આ x છે, y છે, x છે, y છે, 1 1. આ તો આપણી પાસે હતું જ નહીં, હા, એને શોધવાનું છે. ચલો એ હટાઈ દઉં છું. ઓકે, આ બી ના યામ શોધવાના છે. તો જો આને કહેવાશે x1, આ શોધવાનું છે એટલે એને x અને ખાલી y જ લખ્યું છું. અને આને x અને y હોય છે, આ 1 અને 2 હોય છે બેટા, x1 x2. ઓકે, ચલો x ની જગ્યા શું આવશે? 0 0. x1 કેટલા છે? -6 વત્તા x2 કેટલા છે બેટા? x1 ને છેદમાં 2. 2 ગુણ્યા 0 કરશો 0 થશે, -6 વત્તા x1. આ માઇનસ આ બાજુ આવશે 6. x1 બરાબર શું? આ માઇનસ થી પ્લસ બની ગયા તો x બરાબર 6 આવતું થઈ ગયું. બીજું જવાબ અહીં y ની જગ્યા શું મૂકશું બેટા? 0. y1 કેટલા છે બેટા? 4 વત્તા y2 શોધવાનું છે ને છેદમાં 2. 2 ગુણ્યા 0 કરશો આખો ને આખો 0 થશે. 4 વત્તા y આવશે 2. આ 4 ને આ બાજુ મોકલશો તો શું થશે? -4 y2. ઓકે, તો જુઓ છો આ જવાબ આવી ગયો. એટલે એના જવાબ શું લખી શકશું? 6, -4. જો બેટા આવું રહેશે, આના આવું આવશે ને, આવું તો બી જવાબ એવી રીતે જ આવશે, પ્લસ માઇનસ. હા, ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 4. બિંદુ -8 -15 ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતર એટલે બેટા 0 0 એટલે 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225. આ બેનો સરવાળો 17 આવશે. ચલો આટલું બધું તમારે કેલ્ક્યુલેશન હોવું જોઈએ બેટા. કે છે બેટા -8 -15 અને એક કે છે 0 0 છે એટલે ઉગમ બિંદુ હશે કેન્દ્ર એના. તો એ બી નો અંતર, આ એ સમજો, આ બી સમજો, તો એ બી નો અંતર બરાબર છે વર્ગમૂળમાં -8 એ નો વર્ગ વત્તા બી નો વર્ગ -15 નો વર્ગ. ઓકે, સો 8 8 64
15 15 225 આનો સરવાળો કરશો 289 આવશે બેટા 289 આનો વર્ગમૂળ કાઢવા જશો શું મળશે 17 1 થી લઈને 25 સુધી કે 30 સુધી વર્ગમૂળ યાદ રાખશો ઘણું બધું ગણિતમાં સહેલું પડશે ને તમને દાખલા તમારા કેલ્ક્યુલેશન તમારે ઈઝી પડશે એટલે જવાબમાં શું આવશે 17 જો બેટા એમ પણ માઈનસ તો 17 આવશે નહીં કેમ કે અહીં અંતર કીધું છે અંતર કોઈ દિવસ માઈનસમાં આવતું જ નથી સો ધ્યાન રાખજો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે ક્વેશ્ચન નંબર 5 ઓકે બિંદુ 5 અને 9 10 અને 4 ને જોડતા રેખાખંડ 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુને યામ છે ચલો એના યામ લખી દઈશું 5 અને 9 છે બીજું 10 અને 4 છે 2 અને 3 છે આ M1 M2 x y પહેલા આવ્યો છે તે 1 1 અને પછી આવ્યો છે તો 2 2 ઓકે ચલો અહીં ધ્યાન રાખજો તો અહીં આપણે સૂત્ર શું થાય છે બેટા mx વત્તા mx y બરાબર my ને છેદમાં m વત્તા m 1 2 અને 1 અહીં ઊંધું લખીએ છીએ ધ્યાન રાખજો 2 અને 1 અને 2 અહીં 1 2 2 1 m1 વત્તા m2 x આપણે શોધવા છે m1 કેટલા છે બેટા 2 અને x2 10 વત્તા m2 છે 3 x1 કેટલા છે બેટા 5 ને છેદમાં m1 વત્તા m2 यानी 2 વત્તા 3 x બરાબર 10 દુ 20 વત્તા 5 તાલી 15 ને છેદમાં 2 ને 3 5 x બરાબર આ કેટલા થશે બેટા 35 ના છેદમાં 5 5 થી આ ઉડી જશે તો x બરાબર શું મળશે 7 x બરાબર શું મળશે 7 અચ્છા ચલો આ કયા છે 7 હમણાં જોશો 7 વાળું ઓપ્શન જો બેટા 7 પહેલો x નો યામ 7 છે y વાળો એમાં બે ઓપ્શનમાં 7 છે એટલે આપણે એને બીજો ચેક કરવા જ પડશે ઓકે ચલો એવી રીતે y નો શોધી લેશું y બરાબર m1 એટલે એ જ રહેશે બેટા m1 એટલે 2 y2 કેટલા છે બેટા 4 છે વત્તા m2 3 છે y1 એટલે 9 છે એટલે m1 m2 2 વત્તા 3 4 દુ 8 9 તાલી 27 વત્તા 5 28 ને 7 35 ને છેદમાં 5 સતમ ઓકે જો 7 પ્લસ આવ્યું એટલે બંને જવાબ શું થશે બેટા 7 અને 7 આવતું છે પ્લસમાં આ આપણું આન્સર થશે ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે પાંચમું થઈ ગયું છે બેટા ઓકે ચલો છઠ્ઠું પ્રશ્ન કરીશું પ્રશ્ન નંબર 6 શું કહે છે બિંદુ 15 એ છે બી છે ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ ને મધ્યબિંદુ એટલે હાવ સહેલામાં મધ્યબિંદુ x1 x2 ના છેદમાં 2 y1 ને y2 ના છેદમાં 2 એટલે 15 અને 4 જો અહીં માઈનસ છે એટલે 15 માંથી 4 માઈનસ થશે કેટલા આવશે 11 ના છેદમાં 2 તો જો 11 ના છેદમાં 2 આ જવાબ છે માઈનસ માં નહીં આવ્યું પ્લસ માં આવ્યું એટલે આ જ જવાબ થશે જો બેટા આવી રીતે તમે MCQ ને જોતા જ તમે કરી શકશો 2 થી 3 મિનિટ સેકન્ડમાં 5 સેકન્ડમાં તો 100% થઈ જશે જોઈને જ જો એ બરાબર શું છે બેટા ફરીથી સમજાવી દઉં છું 15 7 બી -4 -8 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુનો સૂત્ર શું હોય છે તો મધ્યબિંદુનો હોય છે x1 + x2 ને છેદમાં 2 y બરાબર y1 ને y2 ને છેદમાં 2 x1 શું છે બેટા 15
અહીં આ પહેલો પોઈન્ટ x x -4 પ્લસ છે પણ પ્લસ માઇનસ મળીને માઇનસ કરી દેશે બેટા 2 15 માંથી 4 જશે 11 11 ના છેદમાં 2 આવશે y બરાબર શોધશો એટલે 7 વત્તા માઇનસ નો 8 છેદમાં 2 એટલે y બરાબર 7 માંથી -8 થશે અને છેદમાં 2 બરાબર -1 ના છેદમાં 2 ઓકે તો અહીંથી આ મળશે ને આ મળશે તો જવાબ આપણે લખી શકીએ 11 ના છેદમાં 2 -1 ના છેદમાં 2 ઓકે ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા क्वेश्चन नंबर 7 શું કહે છે બિંદુ -4,6 x અક્ષથી લંબ અંતર x અક્ષથી લંબ અંતર x અક્ષથી લંબ અંતર તો x કહે છે તો કોને જોવાનો બેટા y ને x કહેતો તો કોને જોવાનો હોય છે x કહેતો છે તો y તો આન્સર શું મળશે 6 આપણો જવાબ છે બેટા બસ જો આ એકલા 1 સેકન્ડ 2 સેકન્ડનો સવાલ હતું બેટા તો ધ્યાન રાખજો એટલે તમારી સ્પીડ પણ એવી રીતે વધશે ક્વેશ્ચન નંબર 8 કરીશું શું કહે છે બિંદુ અચ્છા હા જવાબ ચેક કરતા રહીશું બેટા એક જ મિનિટ આપણે કોઈને જવાબ નહીં ચેક કર્યા છે 11 બરાબર જ હતું અહીંયા સુધી 6 પણ બરાબર છે કઈ ચેક કરવાની જરૂર નથી સાતમાનો 2 સાતમાનો ઓકે સાતમાનો 6 છે ઓકે જવાબ છે આઠમાનો શું લખીશું બિંદુ શું કહે છે બેટા -2 -3 અહીં શું પૂછે છે y અક્ષથી સેમ દાખલા છે બેટા y અક્ષ જો એનો કોન્સેપ્ટ શું છે એ બી સમજે y અક્ષ પૂછે તો શું જોવાનું x જોવાનું સોરી y પૂછે તો શું જોવાનું y પૂછશે તો x જોવાનું પણ લંબ અંતર હંમેશા લંબ અંતર જે છે લંબ અંતર કા અંતર હંમેશા શું આવશે એને -2 એટલે માપાંકમાં મૂકશો માનાંકમાં મૂકશો એટલે 2 આવશે ધ્યાન રાખજો ઓકે તો આ એનો જવાબ શું આવશે આઠમાનો જવાબ શું છે બેટા આઠમાનો જવાબ છે 2 ઓકે ચલો આઠમાનો 2 જવાબ આવી ગયો છે યસ સાચું છે ઓકે ક્વેશ્ચન નંબર 9 ઓકે -12 ઓકે બિંદુ -12 અને 35 નો ઉગમ બિંદુથી અંતર કેટલું થાય ઉગમ બિંદુથી અંતર કેટલું થાય ઓકે જો ઉગમ બિંદુથી તો ઉગમ બિંદુના યામ કેટલા હોય બેટા 0 0 હોય છે તો બસ એનો ડાયરેક્ટલી સૂત્ર શું મૂકી શકાય જો વિધિન 1 સેકન્ડ આવી દાખલા તો 37 જવાબ આવશે બેટા x નો વર્ગ વત્તા y નો વર્ગ કેમ જ્યારે એક બિંદુ 0 0 થઈ જાય તો ડાયરેક્ટલી સૂત્ર અપ્લાય કરી શકશો એટલે -12 નો વર્ગ વત્તા 35 નો વર્ગ 12 નો વર્ગ 144 વત્તા 35 નો વર્ગ આવશે 1225 ઓકે આ બેનો સરવાળો કરશો 13 6 9 આવશે કરી લેજો 5 4 9 4 ને 2 6 2 ને 1 3 બરાબર એનો વર્ગમૂળ 37 આવશે કેટલા આવશે 37 આપણે કરીને અહીંયા બતાવ્યું હતા બે કયા કયા છે બેટા એમાં જવાબમાં 23 છે પછી 37 છે અને 47 છે આ બેનો સરવાળો કરશો તો હંમેશા આ બે 35 કરતા મોટી સંખ્યા આવશે મોટી સંખ્યામાં આ જવાબ છે ને આ પણ જવાબ છે પણ આનો વર્ગમૂળ કેટલો હશે જો 40 એના વચ્ચે 40 લે 40 નો વર્ગ કેમ 40 નો વર્ગ કરવું બહુ ઈઝી છે 40 નો વર્ગ એટલે 4 ચોક 16 આ 1600 કરતા ઓછું છે એટલે જવાબ શું થશે 1600 કરતા વધુ હશે તો આ એનો જવાબ થશે રાઈટ ચલો આવી રીતે ધ્યાન રાખજો તો નવમાનો જવાબ શું છે બેટા નવમાનો જવાબ 37 છે चलो स्क्रीनशॉट ले लीजिए बेटा क्वेश्चन नंबर 10 0 0 6 4 અને 0 8 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ કેટલી થાય ઓકે જો બેટા અહીં 0 0 છે તો એ ઉગમ બિંદુ હશે સોરી ઉગમ બિંદુ હશે બેટા એક ત્રિકોણ દોરી દો
ઓકે, ચલો ઉગમ બિંદુ છે તો એનું યામ કોઈ પણ નામ આપી દો, એ બી અને સી. એનો કેન્દ્ર કેટલા છે બેટા? 0 0 છે. અહીં 6 અને 0 છે. જો બેટા અહીં એને એક્સ અક્ષ કહી શકાય. એક્સ અક્ષ કેમ? કેમ કે એક્સ ની કિંમત છે, વાય ની કિંમત નથી, એટલે શું એક્સ અક્ષ ક્યાં આવશે? આવું ત્રિકોણમાં બનાવી શકાય. અને 0 8 0 8 વાય અક્ષ હશે. તો જો બેટા તરત જ જવાબ મળી જશે. ઓકે, જો અહીંથી અહીંનો અંતર કેટલું થઈ ગયું બેટા? 6. ધ્યાન રાખજો, અહીંથી અહીંનો જવાબ શું આવશે? 8. ઓકે, આ આપણને શોધવા છે. તો યાદ રાખજો, પાયથાગોરસ ત્રિપ્લેટ, ત્રિપુટી, પાયથાગોરસ ત્રિપ્લેટ, પાયથાગોરસ ત્રિપ્લેટ કરીને આવે બેટા, ત્રિપુટી કરીને આવે પાયથાગોરસનું ત્રિપ્લેટ, ત્રિપુટી. ત્રિપુટી એટલે શું થાય? 8 10 અને આવશે, નો જવાબ 10 જ આવશે. બરાબર? અને જો સરવાળો કરો, 10 ને 8 18, 18 અને 6 24, તો જવાબ આપણને મળશે 24. ઓકે, ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ શું આવશે? પરિમિતિ. ત્રિકોણની પરિમિતિ શું હોય છે? તો એ હોય છે AB વત્તા BC વત્તા CA. ત્રિકોણને ત્રણ બાજુનો સરવાળો કરો તો પરિમિતિ મળી જશે. સો સર, અહીંથી A થી B નું અંતર કેટલું દેખાય છે? 6. B થી C નું અંતર AB BC શું છે? 8 છે. વત્તા CA શોધવાનું છે. તો જો બેટા અહીં પાયથાગોરસ પ્રમેય કરી શકશો. સોરી, પાયથાગોરસ પ્રમેય 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ બરાબર AC નો વર્ગ, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64 બરાબર AC નો વર્ગ. આ 100 આવશે. AC નો વર્ગ 100, AC બરાબર 10 આવશે. તો ધ્યાન રાખજો, આ 10 આવ્યું, બસ 10 મૂકી દો. આ બધાનો સરવાળો કરશો 24 આવશે. તો જવાબ ડાયરેક્ટલી તમે શું લખી શકો? 24. આ આપણો આન્સર છે. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 કે છે 5 8 13 -8 ને રેખાખંડને જોડતા 3 ગેમી ગુણોત્તરમાં વિભાજન કર્યું હોય તો બિંદુ ડેશ ચરણમાં આવશે. અચ્છા, ચરણમાં તો તમે બેટા તમને અહીં ખ્યાલ હશે જ, રાઈટ? પહેલા ચરણમાં શું આવશે? પ્લસ પ્લસ. ઓકે, પછી તેના વિરોધી હોય છે, વિરોધીની સામે જ હશે. હા, ધ્યાન રાખજો. તો અહીં આવશે માઇનસ માઇનસ. ઓકે, અહીં પ્લસ સોરી માઇનસ અને પ્લસ આવશે. અહીં શું આવશે બેટા? માઇનસ અને પ્લસ આવશે. ઓકે, અહીં પ્લસ અને માઇનસ આવશે, પ્લસ અને માઇનસ આવશે. ઓકે, આને કહેવાય ફર્સ્ટ, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ઓકે, ચલો આને થોડુંક ઉપર લખી દઈશું. ચલો અહીં 11માં એના બિંદુઓ શું છે બેટા? 5 8 13 -8 3/1. ખબર છે સર, આ x છે, y છે, x છે, y છે, 1 1 છે, 2 2 છે, m છે, m છે, 1 છે અને 2 છે, m1 m2. ચલો તો બસ અહીંથી x શોધી લઈશું. સૂત્ર શું હોય છે? mx વત્તા mx. અહીં y બરાબર આવશે my વત્તા my. 1 2 2 1 અને આવશે m1 વત્તા m2, m1 વત્તા m2. 1 2 2 1. ચલો આના સૂત્ર પર મૂકીશું બેટા. x બરાબર m1, m1 કેટલા છે બેટા? 3, x2 13 વત્તા m2, m2 1 છે, x1 5 છે ને છેદમાં 3 વત્તા 1 13 39, 5 1 5 ને છેદમાં 3 વત્તા 1 એટલે 4. x બરાબર આ થશે 44 ને છેદમાં 4 એટલે ઉડી જશે. x બરાબર શું આવશે? 11. અહીંથી y બરાબર સેમ વસ્તુ કરવાનું. m1 એટલે 3,
y2 એટલે -8 છે બેટા, વત્તા y1 1 છે અને y2 m2 1 હતું, y1 છે 8 ને છેદમાં ડાયરેક્ટલી 4 લખી શકો. અહીં સરવાળો કરીને 4 આવી ગયો છે બેટા. 8 તાલી 24 -24 વત્તા 8 એકુ 8 ને છેદમાં 4. સો y બરાબર 24 માંથી 8 જશે -16 બચશે બેટા, છેદમાં 4. 4 14 16 એટલે -4 આવશે. અહીં જુઓ તો અહીં શું આવશે જવાબ? 11 અને 4 આવ્યો, બટ 4 કેમાં છે? માઇનસમાં. ઓકે, સો તો જો અહીં પ્લસ છે, 11 એટલે પ્લસ, પ્લસમાં નહીં લખાય પણ સમજવા માટે આપણે સર પ્લસ અને માઇનસ કયા ચરણમાં આવતું છે સર? ચોથું ચરણ. એવી રીતે આપણે શું જવાબ આવશે? ચતુર્થ. શું લખી શકીએ? ચતુર્થ એન્સર. એટલે આ ઉપર એન્સર છે બેટા. ચરણ ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 12 શું કે છે? 700878. જો બેટા એના આમ લખી દો, તમને એક જ મિનિટ તરત જ તમને જવાબ મળી જશે. સવાલ લખ્યા જોયા તમને જવાબ મળી જશે. એને જ કહેવાય, એટલે કહેવાય કે ગણિતની તમે જેટલી પ્રેક્ટિસ કરશો ગણિત એટલું ફાસ્ટ ને ફાસ્ટ થશે. સી બરાબર 7 ને 8 શું છે? શિરોબિંદુ ધરાવતો હોય તો ત્રિકોણ એબીસી માં કયો ત્રિકોણ હશે? સમબાજુ. સમબાજુ કોને કહેવાય? જેના બે બાજુ સરખા હોય. ઓકે, કાટકોણ કોણ સર? એક ખૂણો 90 નો હશે, એમાં પણ બે બાજુ સરખા હોઈ બી શકે. ઓકે, સમદ્વિભુજ. સમદ્વિભુજ સોરી, પહેલું છે સમબાજુ. સોરી, પહેલું છે સમબાજુ એટલે ત્રણ બાજુ સરખી હોય. સમ એટલે સરખા, બાજુ એટલે બાજુ, બધી જ બાજુ સરખી હોય ને સમબાજુ આવશે. સમદ્વિભુજ એટલે સમ એટલે સરખી હશે, દ્વિ એટલે બે જ બાજુ, બે બાજુ સરખી હશે, સમદ્વિભુજ કહીશું. અને કાટકોણ એટલે એક ખૂણો 90 હશે, એમાં શું થાય છે? બે બાજુનો વર્ગોનો સરવાળો, બે બાજુ વર્ગોનો સરવાળો થાય તો એને કાટકોણ કહીશું. જો અહીં જોજો, અહીં 7 અને 0 છે, અહીં 0 અને 8 છે, અહીં 7 અને 8 આ બંને છે, એટલે જવાબ શું બનશે? કાટકોણ જ બનશે. જવાબ શું બનશે? કાટકોણ બનશે. જો બેટા ધ્યાન રાખજો, એ પહેલા સૌપ્રથમ AB શોધી લઈશું. AB એટલે ડાયરેક્ટલી સૂત્ર અપ્લાય કરશું, એટલે 7 - 0 નો વર્ગ વત્તા અહીં 0 - 8 એટલે એનો વર્ગ, બરાબર. અહીં આવશે A અને B. 7 - 0 7 નો વર્ગ આવશે અને 8 નો વર્ગ આવશે. ઓકે, AB બરાબર 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, એટલે આ બે નો સરવાળો કરશો 113 આવશે, બરાબર. 9 ને 4 13. ઓકે, ચલો એ બી થઈ ગયું. પછી શું શોધીશું બેટા? બી અને સી. બી માં 0 ને 7 7 નો વર્ગ આવશે બેટા. ઓકે, 8 - 8 બી સી. 8 - 8 એટલે 0 નો વર્ગ અહીં આવશે બેટા. 7 નો વર્ગ 49 આવશે, 8 માંથી 8 જશે 0, એટલે આ BCA જ આવશે. પછી CA શું છે? CA એટલે આને, A એટલે આને. 7 - પહેલો 7 - 7 એટલે વર્ગ વત્તા 8 - 0 નો વર્ગ એટલે શું થશે બેટા? 7 - 0 એટલે 0 થશે અને 8 - 8 એટલે 8 નો વર્ગ એટલે 8 × 8 = 64. તો જો બેટા CA આવી ગયું અને આપણે અહીં બનશે ત્રિકોણનો સૌથી મોટી બાજુ કઈ દેખાય છે? આ દેખાય છે બેટા 113. તો એને એક સાઈડ પર રાખો, એટલે સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીના બે બાજુનો સરવાળો AB અને એક આવશે BC અને CA. BC નો વર્ગ વત્તા CA નો વર્ગ. ઓકે, AB કેટલા છે બેટા? 113 નો વર્ગ છે. અહીં 49 નો વર્ગ વત્તા 64 નો વર્ગ. ઓકે, વર્ગમૂળનો 113 માં વર્ગમૂળ છે તો એનો જવાબ શું આવશે? 113. 49 નો 49 વત્તા 64 નો 4. અહીં બે નો સરવાળો કરશો 113 આવશે અને 113 તો છે જ.
ઓકે, ચલો સ્ક્રીનશોટ આપ લઈ લેજો બેટા. ઓકે, જે બે બિંદુઓની જોડ એ બી વચ્ચેનું અંતર શોધો. એટલે ક્વેશ્ચન નંબર 13. એ બિંદુ છે બેટા, એ બિંદુ છે, એના યામ શું છે બેટા? એના યામ છે પી ક્યુ અને બી નો યામ છે -p -q. આવા ચોપડામાં દાખલા મળી જશે તમને. 7.1 માં પહેલા દાખલામાં ત્રીજો દાખલો છે. પહેલા દાખલામાં ત્રીજો દાખલો છે. અંતર શોધવાનો સૂત્ર એટલે AB બરાબર વર્ગમૂળમાં x1 - x2. એટલે આ p માઇનસ કરવા જશો તો p નો વર્ગ આવશે. અહીં q માઇનસ પ્લસ q નો વર્ગ છે. સો AB બરાબર p ને p ને વર્ગ, p નો વર્ગ અને q ને q નો વર્ગ, સોરી 2p નો વર્ગ આવશે. શું કેટલું આવશે બેટા? p મળીને 2p નો વર્ગ. ધ્યાન રાખજો અહીં ગુણાકાર નહીં થશે, હા ધ્યાન રાખજો, સરવાળો થતું છે. q મળીને 2q નો વર્ગ, 2 નો વર્ગ 4 અને p નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 q નો વર્ગ. 4 વર્ગમૂળમાંથી બહાર આવશે. અહીં સોરી 4 નહીં, 4 નો વર્ગ, જો અહીં પણ 4 છે, અહીં પણ 4 છે, 4 કોમન થશે, 4 નો વર્ગમૂળ 2 આવશે. અહીં આવશે p નો વર્ગ વત્તા q નો વર્ગ વર્ગમૂળમાં. ઓકે, એ બી બરાબર. સો જવાબ શું મળશે તમને અહીંથી? એટલે એનો આન્સર થશે બેટા, આન્સર 2 વર્ગમૂળની અંદર p નો વર્ગ વત્તા q નો વર્ગ. આ આપણો આન્સર છે. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. ઓકે, ચલો આવી રીતે બેટા આ ચેપ્ટર પૂરું થયું છે બેટા. દરેક ચેપ્ટર આવી રીતે મેં ખાલી જગ્યા અલગ અલગ ચેપ્ટરથી નામ બતાવ્યા છે બેટા. ચેપ્ટર વાઇઝ મળશે. મારા યુટ્યુબ પર જાઓ, સર્ચ કરો, બધું જ મળી જશે. રાઈટ? અને એવી રીતે ચેપ્ટર વાઇઝ આવશે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દો, એટલે જેમ હું મૂકીશ તરત જ પર ડે આવ્યા જ કરશે, એટલે તમે જોઈને કરી શકશો. તમારા દોસ્તાને બી શેર કરજો બેટા.